હેલો એવરીવન. આજે આપણે એક લેન્ડમાર્ક એસેના બેકગ્રાઉન્ડને સમજશું. સર ફિલિપ સિડનીનું એન અપોલોજી ફોર પોએટ્રી. એક વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ કે લિટરેચર છે એ ક્યારે પણ વેક્યુમમાં એક્ઝિસ્ટ નથી કરતું, એટલે કે આઇઝોલેશનમાં નથી બનતું. એક લિટરરી ટેક્સ્ટ છે એ હંમેશા એના ઓથરના જીવન, સોસાયટીના ઇશ્યુઝ અને ઇન્ટેલેક્ચ્યુઅલ કરન્ટ્સની સાથે ખૂબ જ ડીપલી ઇન્ટરલિંક્ડ હોય છે. અને એમાં સિડનીનું જે એસે છે એ પણ કોઈ અપવાદ નથી. એને સમજવા માટે પણ આપણે એને એક કોન્ટેક્સ્ટમાં મૂકવું જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે 3 મેઇન એસ્પેક્ટ્સ ઉપર ફોકસ કરશું કે હુ વોઝ સિડની, એમની લાઈફ, એમના રોલ્સ એઝ સોલ્જર, કોર્ટિયર અને પોએટ. વાય એન્ડ વેન વોઝ અપોલોજી રિટન, એટલે કે પર્ટિક્યુલર કોઈ હિસ્ટોરિકલ મોમેન્ટ હતું, ગોસનના અટેક્સ હતા અને એલિઝાબેથન સોસાયટી, એના વિશે વાત કરશું આપણે. અને લાસ્ટલી આપણે જોશું કે વોટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સીસ શેપ્ડ સિડનીઝ ડિફેન્સ, એરિસ્ટોટલ, હોરેસ, પ્લેટો અને રેનેસોન્સ હ્યુમનિઝમ. આ બધી વસ્તુ આપણે આજે ડિસ્કસ કરશું અને એન્ડમાં તમને સમજાશે કે એન અપોલોજી ફોર પોએટ્રી એક સિમ્પલ એક રિપ્લાય નથી, પણ એક રેનેસોન્સ મેનિફેસ્ટો છે કે જે પોએટ્રીની ડિગ્નિટી અને સિવિલ સોસાયટીમાં પોએટ્રીના રોલને રીડિફાઇન કરે છે. આગળ વધતા આપણે જોઈએ ફિલિપ સિડનીનું એક બાયોગ્રાફિકલ સ્કેચ, એક નાનું એવું બાયોગ્રાફિકલ સ્કેચ. ફિલિપ સિડનીનું બર્થ થાય છે 1554માં અને એમની ડેથ છે 1586માં થાય છે. એલિઝાબેથન એજના એ એક શાઇનિંગ સ્ટાર હતા. રેનેસોન્સ જેન્ટલમેન તરીકે એમને કહેવાય છે, એક પરફેક્ટ મોડલ. રેનેસોન્સ જેન્ટલમેનના પરફેક્ટ મોડલ કહેવાય છે. એમને સોલ્જર, સ્ટેટ્સમેન, ડિપ્લોમેટ, કોર્ટિયર અને પોએટ બધા તરીકે એમને એક સારું એવું નામ કમાવ્યું છે. એમના અંકલ હતા અર્લ ઓફ લાઇસ્ટર હતા, કે જે એલિઝાબેથ ધ ફર્સ્ટના એક ક્લોઝ કોર્ટિયર હતા. એટલે સિડની જે છે એ કોર્ટ પોલિટિક્સમાં પણ એક સેન્ટ્રલ ફિગર હતા. હવે એમની ડેથ અને એમના હિરોઇઝમ વિશે આપણે વાત કરીએ તો કે એમની ડેથ છે એ 31 વર્ષની ઉંમરમાં થાય છે, બેટલ ઓફ ઝટફિન, નેધરલેન્ડ્સ, 1586માં. એમના માર્ટિયરડમ વિશે એક બહુ જ ફેમસ કિસ્સો છે કે સિડની જ્યારે પોતે ઘાયલ હતા અને એમને પાણી જોતું હતું, એ જ ટાઈમે એમને નોટિસ કર્યું કે બીજો એક સોલ્જર છે, કે એક ડાઈંગ સોલ્જર, એને પણ પાણી જોઈએ છે. સિડની પોતાનું જે પાણી છે એને આપી દે છે. આ જે એક્ટ ઓફ સેક્રિફાઈસ છે એ સિડનીના નામને ઇમમોર્ટલ બનાવી ગયો, એટલે કે સિડનીને એક માર્ટિયર હીરો તરીકે બનાવી ગયો, ઓળખાય છે એ અત્યારે. પછી આપણે એમના વર્ક્સ જોઈએ. સિડનીના જે વર્ક્સ છે, એમની લિટરરી લેગેસી છે એ આપણે જોઈએ તો કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા ઇંગ્લિશ લિટરેચરમાં પહેલી ગ્રેટ સોનેટ સિક્વન્સ, કે જેમાં 108 સોનેટ્સ છે અને 11 સોંગ્સ છે. એના થ્રુ પેટ્રાર્કન ટ્રેડિશનને ઇંગ્લેન્ડમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું સિડની દ્વારા, અને શેક્સપિયર, સ્પેન્સર એવા પોએટ્સને ઇન્સ્પાયર કર્યા ફિલિપ સિડનીએ. પછી આવે છે આર્કેડિયા. આર્કેડિયા જે છે એ એક પેસ્ટોરલ પ્રોઝ રોમાન્સ છે કે જેમાં પોલિટિક્સ, ફિલોસોફી, એડવેન્ચર અને પોએટ્રી બધું જ બ્લેન્ડ થાય છે. એક એવું ટેક્સ્ટ કે જે એક સાથે આપણને એન્ટરટેનમેન્ટ આપે છે અને મોરલ રિફ્લેક્શન પણ આપે છે. અને પછી આપણે જોઈએ એન અપોલોજી ફોર પોએટ્રી, જે સિડનીનું એક માત્ર ક્રિટિકલ ટેક્સ્ટ છે પણ ખૂબ જ સિગ્નિફિકન્ટ, કેમ કે એ પહેલું એવું સિસ્ટમેટિક ડિફેન્સ છે ઇંગ્લિશ લિટરેચરનું. હવે કન્ટેમ્પરરી હિસ્ટોરિયન્સ જે છે એ સિડનીને મોડલ કોર્ટિયર પોએટ સોલ્જર કહે છે. એમનું જે ચાર્મ હતું કે સિડની છે એ મેન ઓફ લેટર્સ છે, મેન ઓફ એક્શન છે, બેય છે. એટલે જ્યારે એમને પોએટ્રીને ડિફેન્ડ કરી તો એ એક આઇવરી ટાવર સ્કોલરનું કામ નથી, કે ખાલી એક એટલું કામ નથી, પણ એક એન્ગેજ્ડ સ્ટેટ્સમેનનું ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટ્રીબ્યુશન છે એન અપોલોજી ફોર પોએટ્રી. આમાં આપણે એ યાદ રાખવાનું છે કે સિડનીનું જે જીવન છે એમાં બે સાઇડ્સ, એટલે કે સ્વોર્ડ, એમની જે સ્વોર્ડ એટલે કે જે તલવાર છે એ, અને પેન, બંનેને જોઈને આપણને એના એસેનું જે વજન છે એ સમજાવવું જોઈએ. એને પોએટ્રીને ડિફેન્ડ કરી, નોટ જસ્ટ એઝ એન આર્ટિસ્ટ
બટ એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન અને એક લીડર તરીકે પણ. પછી આપણે આગળ વધતા જોઈએ કે વાય એન્ડ વેન વોઝ અપોલોજી રિટન. અપોલોજી જે છે એ 1580થી 81માં કમ્પોઝ થઈ, પણ 1559માં પોસ્ટ્યુમસલી પબ્લિશ થઈ છે આફ્ટર ધ ડેથ ઓફ સિડની. એમના લાઈફ ટાઈમમાં એમને ક્યારે પણ પ્રિન્ટિંગ માટે કંઈ પણ પ્રિપેર નથી કર્યું, ખાલી ને ખાલી કોર્ટ અને એમના ઇન્ટેલેક્ચ્યુઅલ સર્કલ્સમાં મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મમાં બધું સર્ક્યુલેટ થયું છે. હવે જે ઓકેઝન હતું કે અપોલોજી ફોર પોએટ્રી ક્યારે લખાણી, તો કે ધ પ્યુરિટન અટેક. સ્ટીફન ગોસન કે જે એક પ્યુરિટન પ્રીચર અને મોરલિસ્ટ હતા, 1579માં ધ સ્કૂલ ઓફ અબ્યુઝ નામનું એક ટ્રેક્ટ પબ્લિશ કર્યું એમને. એટલે આનાથી તમને એ પણ યાદ રહેશે, ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર યોર નેટ, GSET અથવા તો કોઈ પણ એવી એક્ઝામ કે જેમાં તમને ઇંગ્લિશ લિટરેચરના બધી વસ્તુ યાદ રાખવાની હોય, તેમાં 1579માં ધ સ્કૂલ ઓફ અબ્યુઝ સ્ટીફન ગોસન, આ વસ્તુ તમે યાદ રાખી શકશો. તો આ જે ટ્રેક પબ્લિશ થયું છે એમાં સ્ટીફન ગોસન છે એ પોએટ્સ, પ્લેયર્સ, પાઇપર્સ, જેસ્ટર્સ એ બધાને અટેક કરે છે. અને એમની આર્ગ્યુમેન્ટ્સ હતી કે ભાઈ પોએટ્સ છે એ આઇડલનેસ સ્પ્રેડ કરે છે, પોએટ્રી અને થિયેટર છે એ મોરાલિટીને કરપ્ટ કરે છે, એન્ટરટેનમેન્ટ છે એ વાઇઝને પ્રમોટ કરે છે. આયરોનિકલી ગોસને એના ટેક્સ્ટને સિડનીને ડેડિકેટ કરી દીધું. એમાં એમનું અઝમ્પશન એવું હતું કે સિડની બિંગ અ કોર્ટ જેન્ટલમેન એમને સપોર્ટ કરશે, પણ એકચ્યુઅલી થયું એવું કે સિડની પોતે ખૂબ જ આઉટરેજ થઈ ગયા. એમના માટે પોએટ્રી જે હતી એ એક નોબલ આર્ટ હતી કે જે હ્યુમન ઇમેજિનેશનને રિફાઇન કરે છે. સિડનીનું જે રિએક્શન છે એ પછી સિડનીએ રિસ્પોન્ડ કર્યું, એન અપોલોજી ફોર પોએટ્રી લખાણી છે એઝ અ રિબટલ. પણ એમના બ્રિલિયન્સ છે, એમનું સિડનીનું બ્રિલિયન્સ છે કે આ એસે છે એ ખાલી ગોસનને જવાબ આપવા માટે નથી, પણ એ એવું સમજે છે કે જે પ્યુરિટન અટેક છે એના રૂટ્સ છે એ ક્લાસિકલ ફિલોસોફી સુધી જાય છે, સ્પેશિયલી પ્લેટોના ક્રિટિસિઝમ્સ. એટલે કે સિડની છે એ એસેને એક સિસ્ટમેટિક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિફેન્સ બનાવી દે છે. એટલે આપણે અપોલોજીને એક ડબલ લેયર રિસ્પોન્સ તરીકે સમજીએ તો એક તરફ ગોસનને જવાબ આપે છે સિડની, અને બીજી તરફ એક 2000 વર્ષ જૂના ક્લાસિકલ ડિબેટમાં ઇન્ટરવેન્શન થાય છે સિડનીનું. હવે એમાં આપણે જોઈએ તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેટ્સ અને ઇન્ફ્લુએન્સીસ શું છે સિડની ઉપર અને એના આ એસે ઉપર. સિડની છે એ એક ટિપિકલ રેનેસોન્સ હ્યુમનિસ્ટ હતા, જે આપણે જાણીએ છીએ. એને ગ્રીક રોમન ટેક્સ્ટના રિવાઇવલમાંથી ઇન્સ્પિરેશન મળ્યું છે, પણ એણે એને ક્રિએટિવલી ટ્રાન્સફોર્મ પણ કર્યું. હવે પહેલું આપણે જોઈએ તો કે એરિસ્ટોટલના પોએટિક્સનો ઇન્ફ્લુએન્સ, કે જેમાં એરિસ્ટોટલ પોએટ્રીને માઇમેસિસ કહે છે, એટલે કે ઇમિટેશન ઓફ હ્યુમન એક્શન કહે છે. સિડનીએ માઇમેસિસને રીડિફાઇન કર્યું. શું કહે છે તો કે પોએટ એક સ્લેવિશ ઇમિટેટર નથી, પણ એક મેકર. એટલે કે ગ્રીકમાં જો આપણે સમજીએ તો પોએન છે, ટુ મેક, મેકર, કંઈક બનાવવું, ક્રિએટ કરવું, ક્રિએટર. પોએટ છે એ એક ગોલ્ડન વર્લ્ડ ક્રિએટ કરે છે એવું સિડની કહે છે, કે જે એક સુપિરિયર મોરલ રિયાલિટીને ફ્લોડ, કે જે ફ્લોડ નેચરલ વર્લ્ડ કરતાં પણ ઉત્તમ છે એવું બનાવે છે. હવે એને આપણે સમજીએ તો કે નેચર નેવર સેટ ફોર્થ ધ અર્થ ઇન સો રિચ ટેપેસ્ટ્રી એઝ ડાઇવર્સ પોએટ્સ હેવ ડન. એટલે કે પોએટ્રી ઇમેજિનેશનની દુનિયાને નેચર કરતાં પણ વધારે રીચ બનાવે છે. પછી આવે છે આર્સ પોએટિકા, હોરેસનું આર્સ પોએટિકા. હોરેસનું જે ડિક્ટમ છે, ડલ્ચે એટ ઉટીલે, પોએટ્રી મસ્ટ ડિલાઇટ એન્ડ ટીચ, ઇટ શુડ ડુ બોથ. સિડનીને એવું લાગે છે કે ફિલોસોફી એબ્સ્ટ્રેક્ટ છે, હિસ્ટ્રી ફેક્ચ્યુઅલ છે, પણ પોએટ્રી છે એ બંનેને સિન્થેસાઇઝ કરે છે, બ્લેન્ડ કરે છે. પોએટ્રીના દ્વારા મોરલ લેસન્સ જે છે એ હાર્ટ સુધી પહોંચે છે, હૃદય સુધી પહોંચે છે, બિકોઝ ઇટ ઇઝ પ્લેઝરેબલ. સિડનીનું જે ફેમસ ડેફિનેશન છે એ શું છે તો કે પોએટ્રી ઇઝ અ સ્પીકિંગ પિક્ચર વિથ ધીસ એન્ડ ટુ ટીચ એન્ડ ડિલાઇટ. પછી આપણે જોઈએ તો કે પ્લેટોનું રિપબ્લિક, કે જેને આન્સર કરે છે સિડની, તો કે પ્લેટોના શું ઓબ્જેક્શન્સ હતા કે પોએટ્સ આર ઇમિટેટર્સ
where the truth is twice removed from the reality. Poets are liars. ફિક્શનલ ઇલ્યુઝન્સ ક્રિએટ કરે છે પોએટ્સ, એવું પ્લેટોનું કહેવું છે. પોએટ્સ જે એ કરપ્ટ કરે છે કોને? ઇમોશન્સને, અને યુથને સ્પોઇલ કરે છે, આવું પ્લેટો કહે છે. એના ઓબ્જેક્શન્સ હતા. સિડનીના રિબટલ્સ શું છે? તો કે ધ પોએટ નથિંગ અફર્મેથ એન્ડ ધેર ફોર નેવર લાઇથ. એટલે કે પોએટ છે એ ફેક્ટ ક્લેમ જ કરે છે નહીં, પણ એ લાય એટલે કે ખોટું પણ નથી બોલતા. અબ્યુઝ નહીં પણ યુઝ છે. પોએટ્રીનું મિસયુઝ પોસિબલ છે, પણ આર્ટને બ્લેમ કરવો એ અનજસ્ટિફાઈડ છે, એવું પ્લેટો કહે છે. જસ્ટ એઝ કે એક સ્વોર્ડ છે, મર્ડર પણ કરી શકે છે અને જસ્ટિસ પણ. પ્લેટો હિમસેલ્ફ પ્લેટો પોતે છે એ પોએટિક મેથડ્સ યુઝ કરે છે, મિથ્સ, એલેગરીઝ. એટલે પ્લેટો પણ ઇનડાયરેક્ટલી તો પોએટ્રીની વેલ્યુને રેકગ્નાઇઝ કરે જ છે, એવું સિડની કહે છે. પછી આપણે જોઈએ તો કે રેનેસોન્સ હ્યુમનિઝમ. તો કે સિડનીની જે અપોલોજીઝ છે એ રેનેસોન્સ હ્યુમનિસ્ટનું એક માસ્ટરપીસ છે. એમાં ક્લાસિકલ રિવાઇવલ આપણે જોઈએ તો કે પ્લેટો, એરિસ્ટોટલ, હોરેસની ઓથોરિટીમાંથી આપણને સપોર્ટ જોવા મળે છે. રેટોરિક એન્ડ એલોક્વન્સ આપણે જોઈએ તો કે એના એસેમાં સિસેરોનિયન એલેગન્સ જોવા મળે છે આપણને, જે રેનેસોન્સ પ્રોઝ સ્ટાઇલની એક સાઇન હતી. સિવિક એજ્યુકેશન, તો કે પોએટ્રી છે એ સિટીઝનને મોરલી શેપ કરે છે, સોસાયટીમાં વર્ચ્યુ ફોસ્ટર કરે છે. મોરલ પર્પઝ શું છે રેનેસોન્સ હ્યુમનિઝમ પ્રમાણે, કે જે આપણને સિડની કહે છે? તો કે લિટરેચર ખાલી ને ખાલી એસ્થેટિક્સ માટે નથી, પણ મોરલ અને સોશિયલ બેટરમેન્ટ માટે પણ છે. અપોલોજી એક એલિઝાબેથન પોલેમિક નથી, પણ એક હ્યુમનિસ્ટ વિઝન છે કે જે લિટરેચર એક સિવિલાઇઝેશનનું ફાઉન્ડેશન છે એવું કહે છે. આનાથી આપણે એટલું સમજીએ કે સિડની શું કહેવા માંગે છે, કે જે આપણે કન્ક્લુડ કરશું. સિડની હિમસેલ્ફ કે જે એક સોલ્જર હતા, કોર્ટિયર હતા, પોએટ, ક્રિટિક, એટલે કે એક રેનેસોન્સ જેન્ટલમેનનો પરફેક્ટ મોડલ તરીકે સિડનીને આપણે ઓળખશું. એની લાઈફ અને હેરોઇક ડેથ એના ડિફેન્સ ઓફ પોએટ્રીને મોરલ ઓથોરિટી આપે છે. ઓકેઝન શું હતું એન અપોલોજી ફોર પોએટ્રી લખવા માટેનું? કે ઇટ વોઝ રિટન અરાઉન્ડ 1580 એઝ અ રિબટલ ટુ ગોસન્સ સ્કૂલ ઓફ અબ્યુઝ, કે જે 1579માં પબ્લિશ થયું છે, સ્કૂલ ઓફ અબ્યુઝ. અને એન અપોલોજી ફોર પોએટ્રી છે 1595માં પોસ્ટ્યુમસલી પબ્લિશ થાય છે. પણ એનું જે સ્કોપ છે એ ખાલી ને ખાલી ગોસન સુધી નથી લિમિટ કરતું, એના રૂટ્સ છે એ પ્લેટોની ફિલોસોફી સુધી જાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સીસ જોઈએ આપણે તો કે એરિસ્ટોટલનું માઇમેસિસ, મેકર એન્ડ ગોલ્ડન વર્લ્ડ, હોરેસનું ડલ્ચે એટ ઉટાઇલ. એ શું કરે છે તો કે પોએટ્રી શુડ ટીચ એન્ડ ડિલાઇટ બોથ. પછી આવે છે પ્લેટોના ઓબ્જેક્શન્સ અને એના રિફાઇન્ડ રિબટલ્સ જે સિડનીએ દીધા છે. અને રેનેસોન્સ હ્યુમનિઝમનું એક વિઝન કે લિટરેચર એક મોરલ અને સિવિક નેસેસિટી બેય છે. સો એન અપોલોજી ફોર પોએટ્રી એક ડિફેન્સ નથી માત્ર, ઇટ ઇઝ નોટ અ મેયર ડિફેન્સ, પણ એક ગ્રેન્ડ રેનેસોન્સ સ્ટેટમેન્ટ છે કે પોએટ્રી સોસાયટીને એનનોબલ કરે છે, સિટીઝન્સને વર્ચ્યુઅસ બનાવે છે અને હ્યુમન ઇમેજિનેશનને એલિવેટ કરે છે. તો હવે આપણે થોડા નેમોનિક્સ પણ જોઈએ કે જેથી કરીને તમે આ બધું ઇઝીલી યાદ રાખી શકશો. એમાં સૌથી પહેલું આપણે જોશું તો કે સિડનીનું જે બાયોગ્રાફિકલ સ્કેચ છે એને તમે કઈ રીતે યાદ રાખી શકશો? તો એના કી પોઈન્ટ્સ છે કે સિડની છે એ સોલ્જર છે, કોર્ટિયર છે, ડિપ્લોમેટ છે, પોએટ છે. આ બધાને તમે કઈ રીતે યાદ રાખશો? તો SCDPC એટલે કે સોલ્જર, કોર્ટિયર, ડિપ્લોમેટ, પોએટ અને ક્રિટિક. અને 31ની એજમાં એ હીરો બની જાય છે. હી ડાઈડ એટ ધ એજ ઓફ 31 ઇન ઝટફેન અને એક એલિઝાબેથન હીરો બને છે. તો તમે આને એ રીતે યાદ રાખી શકો કે ઇમેજિન કરો કે સિડની પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે, SCDPC હીરો દેટ્સ મી, એવું સિડની કહે છે. પછી આપણે સિડનીના જે મેજર વર્ક્સ છે એને જોઈએ તો કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, આર્કેડિયા, અપોલોજી ફોર પોએટ્રી, તો A સ્ટાર. આર્કેડિયા, અપોલોજી ફોર પોએટ્રી, એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા.
કે જે રેનેસોન્સ સ્ટાર દ્વારા લખાયેલી છે. રેનેસોન્સ સ્ટાર રાઇટર છે સિડની. આ રીતે તમે એને યાદ રાખી શકશો. પછી આપણે ઓકેઝનને યાદ રાખીએ તો કે ક્યારે લખાણું હતું, વાય વોઝ ઇટ રિટન, ક્યારે લખાણું હતું, વેન વોઝ ઇટ રિટન. તો કે ગોસન્સ સ્કૂલ ઓફ અબ્યુઝ જે 1579માં આવે છે. પછી આયરની થાય છે શું, તો કે ગોસન છે એ ડેડિકેટ કરી દે છે ધ સ્કૂલ ઓફ અબ્યુઝને સિડનીને. અને પછી આવે છે સિડનીનો રિપ્લાય 1580 થી 81ની વચ્ચે, અને પબ્લિશ થાય છે પોસ્ટ્યુમસલી 1595માં. તો તમે આને યાદ રાખી શકશો GGSP, ગોસન સિડની પ્રિન્ટ. એટલે કે પહેલાં શું થાય છે, ફર્સ્ટ ગોસન રાઇટ્સ, પહેલાં ગોસન લખે છે, દેન ગોસન ડેડિકેટ્સ, પછી ગોસન ડેડિકેટ કરી દે છે, દેન સિડની રિપ્લાઇઝ, અને ફાઇનલી પ્રિન્ટ થાય છે આફ્ટર સિડનીઝ ડેથ. તો તમે એને GGSP કરીને યાદ રાખી શકશો. પછી આપણે જોઈએ કે પ્લેટોના જે ઓબ્જેક્શન્સ છે, બરાબર, તો એ જે 3 ઓબ્જેક્શન્સ છે પ્લેટોના. પોએટ્સ આર ઇમિટેટર્સ, એટલે કે ટ્રુથને રિમૂવ કરી દેવામાં આવે છે રિયાલિટીમાંથી, ટ્વાઇસ રિમૂવડ ફ્રોમ રિયાલિટી. પોએટ્સ આર લાયર્સ, પોએટ્સ આર કરપ્ટર્સ ઓફ મોરલ્સ. તો તમે એને ILC, એક આ પણ મેથડ છે કે ઇમિટેટર, લાયર, કરપ્ટર, આ રીતે પણ યાદ રાખી શકશો કે પ્લેટો સેડ પોએટ્સ I'll see you out of republic. I'll see you out of republic. ILC, ઇમિટેટર, લાયર, કરપ્ટર. પછી આપણે જોઈએ તો કે સિડનીઝ રિબટલ્સ ટુ પ્લેટો. સિડની શું કહે છે કે નથિંગ અફર્મ, નેવર લાય, કંઈ પણ અફર્મ નથી કરતા, ક્યારે પણ લાય નથી કરતા. અબ્યુઝ નથી પણ યુઝ છે, એટલે કે પોએટ્રી છે એ ન્યુટ્રલ છે. પ્લેટો હિમસેલ્ફ યુઝડ મિથ્સ, એલેગરીઝ, આ બધી વસ્તુ પ્લેટો પોતે યુઝ કરે છે. તો આને તમે કઈ રીતે યાદ રાખી શકશો? નમ, નો લાય, યુઝ અબ્યુઝ અને મિથ્સ. એટલે કે સિડની નમ પોએટ્રી, બરાબર, એને તમે આ રીતે યાદ રાખી શકશો, અથવા વોટ એવર લાઇન્સ યુ માઇટ રિમેમ્બર, બરાબર. પછી એરિસ્ટોટલનું જે ઇન્ફ્લુઅન્સ છે કે માઇમેસિસ પોએટ્રી, સોરી આ જ હતું, હા, માઇમેસિસ જે છે એ શું છે તો કે પોએટ્રીને માઇમેસિસ કહેવામાં આવે છે, ઇમિટેશન, બરાબર. પછી પોએટને શું કહેવામાં આવે છે? મેકર, પોએન ગ્રીકમાં એવું કહેવાય છે. અને હી ક્રિએટ્સ અ ગોલ્ડન વર્લ્ડ, પોએટ ક્રિએટ્સ અ ગોલ્ડન વર્લ્ડ કે જે સુપિરિયર છે, સુપિરિયર ટુ નેચર. તો તમે એને MMG, માઇમેસિસ મેકર ગોલ્ડન વર્લ્ડ, આ રીતે પણ યાદ રાખી શકશો. પછી આવે છે હોરેસના ઇન્ફ્લુએન્સીસ, કે તો એમાં આપણે જોઈએ તો કે પ્રિન્સિપલ શું છે હોરેસનું, કે ડલ્ચે એટ ઉટીલે, ટીચ પ્લસ ડિલાઇટ. ફિલોસોફી શું છે એની, તો કે એબ્સ્ટ્રેક્ટ અને બોરિંગ. હિસ્ટ્રી ફેક્ટ્સ છે પણ નોટ યુનિવર્સલ. અને પોએટ્રી શું કરે છે? બંનેને બેસ્ટ મિક્સ કરી દે છે. તો એને તમે DTHP, ડિલાઇટ, ટીચ, હિસ્ટ્રી, ફિલોસોફી, આ રીતે યાદ રાખી શકશો. તો શું કહેવાશે? હોરેસની ડિશ છે એ ટોપ છે, પોએટ્રી ડિશ ટોપમાં છે, અને બાકી ફિલોસોફી, હિસ્ટ્રી નીચે છે. ડિશ ટોપમાં છે, હિસ્ટ્રી, ફિલોસોફી નીચે છે, બરાબર. પછી આવે છે રેનેસોન્સ હ્યુમનિઝમના ફીચર્સ, કે એમાં શું કરે છે તો કે ક્લાસિકલ રિવાઇવલ આપણે જોઈએ છે, રેટોરિક એન્ડ એલોક્યુએન્સ જોઈએ છે આપણે, સિવિક એજ્યુકેશન, મોરલ પર્પઝ. તો તમે એને યાદ રાખી શકશો CRCM, ક્લાસિક રેસિપી ફોર સિવિલાઇઝડ માઇન્ડ. શું છે? ક્લાસિક રેસિપી ફોર સિવિલાઇઝડ માઇન્ડ. એટલે કે ક્લાસિકલ રિવાઇવલ, રેટોરિક એન્ડ ઇલોક્યુએન્સ, સિવિક એજ્યુકેશન, મોરલ પર્પઝ. આ રીતે તમે યાદ રાખી શકશો. અને તમારે સિડનીનું જે રેપ્યુટેશન છે એ યાદ રાખવાનું હોય તો તમે એને ALA, આર્મ્સ, લેટર્સ, એક્શન, આ રીતે યાદ રાખી શકશો. કે આર્મ્સ એટલે કે સિડની શું હતો? સોલ્જર હતો. લેટર્સ એટલે લિટરેચર. એક્શન એટલે એ સ્ટેટ્સમેન પણ હતા. સોરી.
ફાઇનલ સુપર ચેન આપણે જોઈએ નેમોનિકને યાદ રાખવા માટે. તો SCDPC31 hero wrote A star. GGSP was the occasion. Plato said, I'll see you out of the republic. અને પછી આવે છે નમ, જે આન્સર છે, રિપ્લાય છે, બરાબર. અને પછી આપણે જોઈએ છીએ તો કે એરિસ્ટોટલ શું આપે છે? MMG. અને DTHP કોણ આપે છે? હોરેસ. DTHP આપે છે હોરેસ. અને હ્યુમનિઝમ કે CRCM હ્યુમનિઝમમાંથી મળે છે. અને રેપ્યુટેશન એટલે કે તમે એને ALA આર્મ્સ લેટર્સ એક્શન્સ આ રીતે પણ યાદ રાખી શકશો. તો આજે આપણે આજનો સેશન અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. નેક્સ્ટ સેશન આપણે જોશું કે જેમાં આનો સેકન્ડ પાર્ટ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ. હેપી લર્નિંગ.